આજરોજ અમિત શાહ દ્વારા ગુજરાતને ભેટ આપવામાં આવે છે। અમદાવાદ ખાતે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલ સીએમ અને મેયર પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા। ઓક્સિજન પાર્ક નવી મિયાવાકી ફોરેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે। આ ઓક્સિજન પાર્કમાં લોકોને જોગિંગ વોકિંગની અત્યાધુનિક સુવિધાઓ સાથે ઓક્સિજન પણ મળી રહે તેમજ મનોરંજનની પ્રવૃત્તિ તેમજ ફિટનેસ જળવાય તે માટેની તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે। ઓક્સિજન પાર્કની વિશેષતાઓ અહીંયા આગળ અમે જે કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો 3 વર્ષ પહેલાં ત્યારે અમારા માઇન્ડમાં હતું કે બધી નેચરલ વસ્તુઓ વાપરવી, કોઈ પણ આરસીસી સળિયા કોન્ક્રીટ એવું નહીં વાપરવું। એટલે અમે અહીંયા જોશો તો તમને રેમ અર્થની કમ્પાઉન્ડ વોલ જોવા મળશે, ગેબિયનના અહીંયા સ્ટોનમાંથી બનેલી વોલ જોવા મળશે, પાણી જોવા મળશે, મિયાવાકી ફોરેસ્ટ જોવા મળશે। સો કોઈ પણ વસ્તુ આર્ટિફિશિયલ નથી વાપરી, બને ત્યાં સુધી નેચરલ ઉપર ગયા છે। કોર્પોરેશન અને મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા ₹10 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક ઊભું કરવામાં આવ્યું છે અને શહેરની વચ્ચોવચ્ચ સિંધુ ભવન રોડ ઉપર 27,252 ચોરસ મીટર જમીનની અંદર આ ઓક્સિજન પાર્ક જે છે ઊભું કરવામાં આવ્યું છે। તેમાં જો વાત કરવામાં આવે તો 75 જેટલી અલગ અલગ પ્રજાતિના વૃક્ષો અહીંયા ઉગાડવામાં આવ્યા છે ને 59,000 જેટલા વૃક્ષોથી બનેલું આજે પ્રાકૃતિક ઓક્સિજન પાર્ક જે છે તેમાં જો વાત કરવામાં આવે તો વચ્ચોવચ્ચ આપ જોઈ શકો છો કે 2500 ચોરસ મીટરનું જળાશય જે સર્પાકરમાં બનેલું છે તે પણ જોવા મળશે। સાથે અહીંયા જે લોકો વહેલી સવારે જોગિંગ અને વોકિંગ કરી શકે તે પ્રમાણેનો પાથ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે। સાથે અહીંયા જે લોકો આવશે તે લોકોને આકર્ષવા માટે થઈને ખાસ યોગા લોન અને કિડ્સ પ્લેઇંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો નવી જે જેપનીઝ ટેકનોલોજી જેને મિયાવાકી ફોરેસ્ટ ટેકનોલોજી કહેવાય છે તેનો ઉપયોગ કરીને ખાસ પર્યાવરણની જાળવણી માટે થઈને આ પ્રકારનું એક ઓક્સિજન પાર્ક જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આજે મોન્ટે કાર્લો ફાઉન્ડેશન છે તે બંનેના સંયુક્ત એમઓયુ દ્વારા આ પ્રકારનું ગાર્ડન જે છે તે શહેરની વચ્ચોવચ્ચ ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે ઓક્સિજન પાર્ક છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને લોકો માટે થઈને આજે તે ખુલ્લું મૂકવામાં આવ્યું। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।